હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશો તો બધાને સવારમાં ગુડ મોર્નિંગ, જય માતાજી। અમે જીરામાં નીંદવા આવી ગયા તો આમાં ખડ નહીં, આ બાજુ બહુ ખડ હતું, વેલી બહુ કાઢી, 2 દિવસમાં થઈ જાય વેલી, એટલે નીંદ કરવું પડે છે। તો અત્યારે થોડીક વાર રહીને અમે જવાના છીએ એડા ખંખેરવા, તો પલટાવવા માટે। તો અમે આજે ઢીંગલી આવી ગઈ અમારે। ઢીંગુ હા, ખબર નથી પડતી, ખબર નહીં પડતી। એમની કરવાનું તું પકડન થઈ ગઈ। બહુ તડકો લાગે છે, હવે આખો દિવસ ઠંડી લાગી, પણ હવે તો તોપ લાગે, શું કરવાનું। તો અમે 15 દિવસ કામ કરવાના છીએ, પછી જવાના છીએ અમે ઘરે। તો ઘરે અમે બ્લોગ બનાવીશું, અમારું ઘર બતાવીશું, અમે અમારો જિલ્લો કયો છે અને અમારો તાલુકો કયો છે અને બધું બતાવીશું તમને। તો મિત્રો એડા ખંખેરવા આવી ગયા છે અમે, તમે જોઈ શકો છો। જો આવા એડા છે, આ ઠેઠ લગીના એડા છે મિત્રો। અને આ અમે બંને જણે, હું ને અશોકે ખંખેરેલા બધા એડા, અને અત્યારે પણ અમે એડા ખંખેરવાના છીએ, અશોક ને હું। અને જોઈ શકો છો ઠેઠ પેલા લગી। અને મિત્રો કેટલા વીઘાના એડા હતા કહું કે 60 વીઘાના એડા હતા। તો અમે બંને જણે એડા ખંખેરી નાખશું। તો તમે બ્લોકમાં બન્યા રહેજો। અને આવી રીતના કંઈક એડા ખંખેરવાનું છે દંતાળીથી। તો મિત્રો તમે જોઈ શકો છો, જો અમારા જેવા તમે હોય ને તો પણ આવું કામ કરતા હશો। તો અમે આવું કામ કરીએ છીએ મિત્રો। અમને બહુ સપોર્ટ કરો, અને તમે સબસ્ક્રાઈબ નહીં આપતા મિત્રો, લાઈક પણ નહીં આપતા, તમે સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, અને આગળ વિડીયો અમારો શેર કરો। કેમ કે અમે ખેતી કામ કરીએ છીએ, ખેતીનું બ્લોગ બનાવીએ, ખેતીનું કામ કરીએ અમે। તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે એડા માટે એક ગીત ગાઈ દઉં કે અમારા મુલકમાં ઘણા એડા વવાય છે, એડા વેચીને લાડી લાવું રે લાડકણી, એડા વેચીને કડલા લાવું રે લાડકણી।